રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સરસ મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આપણે મહેમાન કાજીબેન ને આવ્યા હતા. કાલે હવે એમ કહેવાય ને દી આચમાં આવ્યા હતા અને બસ સવારમાં તો જતા હોતા ને રહ્યા એક રાત રોકાવા આવે અને ઘણી વાર એમ જ આવે હાંજો કોર આવે અને એક રાત રોકાય અને પછી સવારમાં પાછા જતા રહે. એટલે આજે એ જતા રહ્યા છે અને બીજા મહેમાન આપણે મારા કાકા આવ્યા છે. કેટલા દિવસથી એમ કહેવાય ને ઘણા ટાઈમ થઈ ગયો મારા કાકા આટો મારવા આવ્યા નતા ને કીધું ના કહેતા હોય કે મારે આટો મારવા આવવું છે એટલે આજે આવ્યા છે. અને હારવાર એક મારા ભાઈનો છોકરો બે દાદા દીકરો આટો મારવા આવ્યા છે. તો બસ મહેમાન આરે અમે બેઠા હતા. તો આજે થોડો ઘણો છે ને ગરમાહો થાય છે અને વાદળા હોતા થવા મળ્યા છે. કેમ આમ વરસાદની ગરમી થતી હોય ને વાદળા જો આ બાજુ થોડા ઘણા દેખાય છે. હવે વરસાદની કેટલા દિવસની આગાહી હોય એ આપણને બહુ ખબર નથી પણ વરસાદ અત્યારે જ કઈ આપણે જોતવાનો ન હોય. વાવણી ટાણે જોતવાનો હોય વરસાદ ત્યારે આવે નહીં અને અત્યારે તો અચાનક ખબર વિનાનું આવી જ જાય છે. હજી વાવાઝોડાનું આમ જો આ બધું ઉડીને આવ્યું હોય ને એમ કોઈ આ બધું હજી એમ નમ જ પડ્યું છે કાંઈ લેવાનું નથી. અને આપણે દાડમડી હાવ આમ જો હાવ નનકી એટલે નનકી આને એવો કેવો પવન લાગ્યો છે. આને આમ ઝંઝડાવી નાખી છે. એમાં મોટું છોડવું ઝાડવું હોય એને તો ભાંગી જ નાખે ને. આમાં બધે એમ કહેવાય કે આ બધા જે નાના નાના ઝાડવા છે એટલે તો એટલો બધો વાંધો ન આવે. મોટા ઝાડવા હોય ને એ તો ભાંગી જ નાખે એટલો પવન લાગે ને આ બાજુ એમ તો થોડોક ઓછ આવે તો ઓછું કેવડાવે ઓછો વાંધો આવે એમ. આપણે વંશભાઈને છે ને પરાઈને લેસન કરવા બેસાડી દીધા છે એના કાકાએ તોફાન ભાઈ કરતા હતા નહીં. હવેથી આપણે ભેગું બોલશે નહીં. તોફાન કરતો ને શિવાની નારી રમત કરતો હતો ને એટલે કીધું તો લેસન કરવા આવ્યો જાય રજા છે વંશને આગાહીની રજા આપી છે ને વંશ એની રજા છે આજની આગાહી લે જો આજની આગાહી છે એટલે વંશભાઈને નિશાળે પણ રજા છે. બોલો એમ કીધું તું કે આગાહી છે એટલે ભણવાનું આવતા એમ વાવાઝોડું થોડા બધાને ઘરે ઘરે મૂકવા આવે એટલે કે આગાહી ની છે ને બધાને નિશાળે પણ રજા આપી દીધી છે. રામ રામ ને સીતારામ ડાયરાન તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે એકદમ કમ્પ્લીટ થઈ જશે. અને આજે મારા કાકાજી આવવાના. કાકાજી કાકાજી આવ્યા હે કેમ કાકાજી હા હે એમ તો મને કાંઈ ખબર નહીં. આપણે તો બોલે આપણે એમ જ કરતા કાકા કાકા કહેતા કાકાજી એમ બોલ કે ખાલી કાકા એમ કાકા એમ હાય કાકાજી કાકાજી હા એવું બધું હોય તો એના માટે છે ને ઠંડુ ઠંડુ શરબત બનાવવાનું છે. અત્યારે ગોળાનું પાણી પણ આગળ ફરીદનું નાખવાનું હે. પેલા ગોળાનું પાણી ઠંડુ તો સામે મોરસ ને એવું બધું ઓગળે બરફ ને એવું પેલા નાખી દે ને તેમાં મોરસ ઓગળે એવું થાય. બરફ પાકાઈ જાય ને તો મોરસ ન ઓગળે. બરફ ને મોરસ ને શું કનેક્શન છે? મને ખબર એમ કે પેલા બરફ ન નાખાય તો મોરસ ન ઓગળે. તમને ખબર હોય તો જરાક કોમેન્ટ કરજો. હાલો સરસ મજાનું ઠંડુ ઠંડુ બનાવી લો. હા સરબત બનાવી નાખ્યું. ગોળાનું પાણી પણ ઠંડુ છે બહુ ઠંડુ થાય છે. શું જોવા જતો કાચરા લઈ જાવ ને એટલે ઘરમાં જોવા જાય કે કાચરા ક્યાં વડે તો ખાઈ લઈ જાય ભારે ગઈ કાચરા બધા વાલા હોય શિવાની ખાઈ જાય છે ને જાજા એટલે નહીં દેખાડવાના એમ ખોલીને રાખે પણ હંખરીને રાખવાના. એટલે અત્યારે શરબત બને છે આપણે આ વરિયાળી વાટી જો કેવી વટાઈ વિહાનનું કામ જોજો મળી બોલાઈને આવે લીંબુ પીડા છે ને ઢોળામાં લીંબુ લઈને આવે છે. અને આપણે આ લીંબુ છે ને વાવાઝોડામાં ખરી ગયા એટલે આવડા ઉતારવાના હોય આપણે લીંબુ. પણ આ છે ને સાલા છે ને આ નો નિસોતા નકર પછી સાલા ની પાસે આવશે ને તો મજા નહીં આવે. કડવું લાગે કડસું લાગશે. બહુ નહીં નિસળતા માપે પેલું કર સાલ નો રહ નો નીકળે ને એ રીતે નિસળજો. પાણી પછી નો ભળે એટલે હાલ. તો આપણે શરબત બની ગયું છે. લાવો ગવણી ચાલવાની સંગીતાબેન ને હવે ગળો આલો. વરિયાળી વાળું સરસ મજાનું બરફ નાખીને શરબત આપણે તૈયાર કર્યું છે. બસ 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 હવે આમાં બસ પેલી ના લઈ જવાય. બધા મારા કાકાની હોલમાં બેઠા છે પછી ના લઈ જાય. તે પેલી વધુ પીવું હોય ને 4 ગ્લાસ ભર્યા. નરેશભાઈ જાગ્યા એટલે બધો ફોન જોવા મળ્યો હતો ને એટલે જાગીને ભાઈ સીધા ફોન જોવા મળ્યા છે. શરબત પીવાનું છે શરબત દઈ દો ભરત કાકા દઈ દો તેને શરબત. આમાં છે ને બરફ કેમાં નાખ્યો છે? એમાં બરફ નથી નાખ્યો. આ બરફ વાળું એને મેં કીધું તમે બરફ વાળું પીતા હોય કે ન પીતા હોય કે પીવો તો હા આમાં નહીં હોય જી આ ગ્લાસમાં
હાલો તમારે એ ગોળાનું અને આમાં બરફ વાળું નોકું બધા ભાઈ જો છે ને ફોન જોવા મળ્યા. શિવાની જેવી જ ટેવ છે, ફોન જોતા જોતા હુવાનું, જાગે એટલે ફોન જોવાનો. હા જાગીને ફોન નો કર્યા હો. સારું છું છે, લીંબુ કડવાશ આવે છે ને થોડી થોડી કુણા લીંબુ ઉતાય છે. એમાં એવું થયું છે, વાવાઝોડું આવ્યું ને તો લીંબુ ખેરી નાખ્યા છે આવડા નાવડા ને, એટલે એનું આ શરબત બનાવીશ. કેમ છું સમજો ને, જાગીને સીધો પીવા મળ્યો. હજી એક ગ્લાસ પી લો. 2 ગ્લાસ લાવી હું તમારે, હજી ઓ રહ્યું. કેમ જો વિહાન જો તું માથે હે ને હાથે સડી જાય, જોજો હમણાં સડી જશે ને પછી હાકલો કરશે. કેવો સડી જો આમાં પડ્યો હોય તો આગળ ક્યાં જાય ભાઈ, એને જેમ થતું છે ને હું ક્યાંય ગાળવામાં સડ્યો હોઉં. તો આપણે હે ને ભાઈ હવે પૂગી ગયા છીએ ઢુકડી વાળીએ. આવડી મોટી પીપર છે તો કઈ અસર નથી. આ બાઈ એમ કે આને હું પાડી દેવી છે એટલે પણ એક વાર વાવાઝોડું આવ્યું ને ત્યાં ડાયલું થાય માર્ગમાં પડી ગઈ છે. તે અત્યારે હું કઉ છું મોટી ઘણી છે, કઈ વાંધો ન આવ્યો. પણ હવે એ જોવાનું છે કે આપણે આગળ કેવું વાવાઝોડાએ નુકસાન કર્યું છે ને એ. અને આપણે આ વાડીએ છે ને ભાઈ ઘાસ નાખવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. મોટા ભાઈ ફેરો ફેરો હારે છે, સારો ઘાસ આવે તે હારે, પાછો વળે પાછો પાણા જેવો ને એવો બધું આવે તો પાછું બંધ થઈ જાય ને એમ બધું હાલે છે. કેવો પોસેલા છે, કેવો પોસેલા પોસેલા તો શું કે પાણા નખાય પડામાં, પાણા વીણવા પડે. તારે જ વીણવા દો પોસેલા વળે. હા, ને મારા મહેમાન આવ્યા હતા, મહેમાન મારા કાકાની પછી જતા રહ્યા, એટલે અમે કીધું હાલો આપણે એક ખેતર આટો મારી આવી. અને આ વાડી છે ને આપણે તો પાવડો બાવડો મારીને ફર્સ્ટ ક્લાસ કરી નાખ્યું છે. તાસ બાસ સીધું નખાય ને એમ. અને આપણે તાસ નાખવાનું કામકાજ છે ને અમે ખડો કેવી કૂવો રહ્યો ને એની બાજુમાં નાખવાનું શરૂ કરી દીધું. અને હવે આપણે લીંબોડીમાં કેવું નુકસાન જોશે ને એ જોવાનું છે. કેવું નુકસાન થયું કેવું થયું ના જોઈ કઈ ખબર પડે. તો હા ને ભાઈ હજી આટલા ઘસ ફેરા નાખ્યા છે. કેટલાક ફેરા નાખ્યા છે અંદાજે કેસ કરી? 1 2 3 4 5 500 ફેરા જેવું મને દેખાય કે 5 જ છે. ગણો ને આમ ગયા છે ના પૂરું કરી દીધું છે એટલે આટલા આમ સાહ ગણો ને એ પ્રમાણે ખબર પડી જાય. હા, કેમ કે હજી હે ને ભાઈ હા 5 ફેરા નાખ્યા છે ને બાકી ધીમે ધીમે ફેરા નાખવાનું કામકાજ હાલે. ઓહો મારે લીંબોડીની પથારી ફેરવી નાખી. આમ તો જો પણ જોતો મને એમ હતું કે આખો ઉનાળો શરબત પાહે આમ મારી વાલી લીંબુડી. હા બધું એમ કેવાય ને એક જરાક વાવાઝોડાઈએ, જરાક નહીં પણ બહુ જ વાવાઝોડાઈએ લીંબુ ખેરી નાખ્યું, ફાલે બધો ખેરી નાખ્યો, કઈ ઘટે નહીં એવું. સમજો હું આ ઘટે નહીં, હું મારે કેવા શબ્દ થયો આમ તો જો પથારી થઈ ગઈ. પથારી આટલા લીંબુ મોટા ભાઈ ખેરેલા આવ્યા છે. આ બધા વીણવા જાવ કેટલા થાય, કેટલા લીંબુ થાય. આમ જો તો બોર જેવા આમ જો આવા હોતા આમ જો ફાલ્યા બધું. નકર આ લીંબુ આપણે ઉનાળો હું ચોમાસું સામું આવી જાત ને ત્યાં આપણે લીંબુ કઈ ખૂટે જ નહીં. આ તમે ખાલી પથારી જો લીંબુ ને એમ તો જો હજી ઓલી બાજુ ખામણામાં બેથી ભેરા છો. આ એક પવન બહુ ભારે થાય ને બહુ નુકસાની કરે ખેતી વાડીને. આપણે આ કેવું ફળ હતું એ, અને ઉનાળામાં મેન કહેવાય. હા, લીંબુ વિના ઉનાળો જાય જ નહીં. લીંબુ તો જોવી. અને ઉનાળે લીંબુના ભાવ કેટલા હોય ખબર? 5 રૂપિયાનું 10 રૂપિયાનું એક લીંબુ માન આપે દુકાને જાવ તો. એને બદલે આખી લીંબુડી હિસાબ કરો તો 1 5 10 કેટલાનું થાય એ ગણો તો આટલું પછી કેવાય કે અમારે આટલું નુકસાન થયું. આ બધા લીંબુ ના ગણીને હિસાબ કરવાનો. પેલા છે ને આ બધું જો આ ડાળ નથી, આ બધે એમ કે લીંબુ ડેઠે નથી, પથારી. અને તો હજી આમાં કેટલા લીંબુ છે, આજે આવીશ કેટલા લીંબુ જોવો જ ખરા. આ ડાળ ને તમે પૂરું કરી નાખ્યું. આ ભાંગી નાખી છે એમ તો જોતો ખરી. હા ભાંગી ગઈ છે સમજો. અહીંથી ના જોતો અને આ વિહાને ઈસકો બાંધતા 30 ડાળ ભાંગી ગઈ છે ને. આમ લીંબુડી કઈ વાંધો નહીં થયો, પણ લીંબુ બધા કાસા ફેરી નાખ્યા. ખામણા જો લીંબુ ફેર્યા. તમે રિયલમાં એ ઓન તમે જો તેમ થાય ઓહો. અમારા ખાલી જે આટલું કર નુકસાન થયું, પણ ઘણા બધા ફળ ફ્રૂટના ઝાડવા હોય એમાં કેવડું નુકસાન થયું છે. તોય હું તો એમ કહું છું આપણે આ લીંબુડીમાં આટલા લીંબુ ખરી જશે ને તોય તમે આમાં જોવો ને તો તમને હજી લીંબુ. પણ લીંબુ એટલા આવ્યા હતા ને એટલે હને થોડાક વધુ દેખાય છે. પણ તોય હજી આમાં કેટલા લીંબુ છે બોલો. આ બધા હોત તો
હું એમ જ કઉ છું આ ઓલી ભાંગી ગયેલી ઈ દાળમાં તમે લીંબુ જોવો હજી આમ જોવો ને તો નજર આમ બધા લીંબુ તરસે તો આમાં આવ્યા હશે કેટલા લીંબુ એટલા નીચે ખરી ગયેલા હે તો હજી લીંબુડીમાં છે લીંબુ એમ તો આપણે છે ને જેટલા લીંબુ પથારી પડી હતી ને એ બધા આપણે ભેગા કર્યા છે ને પથારી જ કરી છે તારે દેખાય છે હવે હું દેખાય માથે ઉઈ ગયા તો પથારી કરી કયો તો ઉવાની પથારી કરી છે આમ જો હાલો લીંબુ આવી ગયા લીંબુ ઉનાળાના લીંબુ તાજા તાજા વાવાઝોડામાં ખરેલા આના તમને 1 રૂપિયો પણ ભાવ નો આપે શરબત પીવું લઈ જાજો કેમ કે આનું શરબત ના બને ના બને નો બને કઈ નહીં બીજું તો શું કરવું આમ જો તમે એકવાર લીંબુ સામું જોવો ને બરબાદી અમારાથી ન જોવાય પણ જોવી પડે છે હવે આનું શું કરવાનું આમાં તો આપણે તો ખાલી આ લીંબુ સીઝ છે ઘણા ખરાને તો કેવી નુકસાની આવી એની શું હાલત થઈ છે આ લીંબુના બગીચાના આપણે ખાલી આ 2 લીંબુડીના લીંબુ છે લીંબુ એક સીઝ નહીં કેરી હોતા ને ત્યાર હોય આમ તો કેરી ખાવાનું થોડું બજેટમાં ઓછું જાય વણું ઊંચું જ જવાનું છે હમણાં કાંથી તો એવું જ થાય છે કેરી આવે કે વાવાઝોડું આવી જ જાય છે હમણાં નહીં કાંઈ વાંધો નહીં જો આટલા લીંબુ છે હવે કોઈને ખાવાનું કેશું નહીં મેં નકર આ લીંબુડીમાં આવત ને તો બધાને કહેત કે જેને લીંબુ ખાવા હોય ને શરબત પાણી પીવાનું તો લઈ જજો પણ હવે નહીં કેવી નહીં કરી ગયા લીંબુ નો ભાવ રહેવાનો છે અને કેરી પણ અત્યારે છે ને મોટા ભાગે બગીચામાં બધે આંબામાંથી કેરી પણ ખરી ગયું એટલે વણ કેરીનો ભાવ પણ ઊંચો રહ્યો છે નહીં કેરી ખાવી તો ખાવી કેમ એવું થાય ગણો તો હાલો તો કેટલા થાય છે એક લીંબુ તો ગણે ભેગું થાય એમ નથી કેતો ખેતરથી પાછું આવું તું કે હું લઈ જાવી છી કે કેવું વાડે નુકસાન જોયું બહુ જોયું નુકસાન શિવાની હોત ને તો શિવાની બધા લીંબુડા વીણત શિવાની એમ કેત ઓહો ને શિવાની તું એમ કેત ને શિવાની એમ કે મામી મારે આવું તું એમ લઈને ગયા ને આપડે એટલે હવે શરબત કરે એટલે કેટલા બધા લીંબુ પડી ગયા લીંબુડીમાં તો બધા લેતા નો શરબત નથી થાય એમ નકરાઈ લેતા આવી અને હવે છે ને લીંબુ બસાવ કરવાનો હવે શરબત માં 2 નાખતા હોય તો 1 નાખીને રોડ 3 નાખતા હોય તો 2 નાખીને રોડવી દેવાનું ફૂટી જાય પછી એટલે જ ને થોડા છે હવે જાજા નથી પેલા જાજા ફાડીને એમ થતું હતું કે હારું શરબત બનાવો જાજા લીંબુ નાખીને પણ હવે થોડા થોડા નાખીને બનાવવાનું લે શિવાની બેન ને મસ્ત ડાન્સ આવડી ગયો શિવાની ડાન્સ કરતો કેવો આવડી ગયો હે શિવાની બેન થોડા થોડા વૈયા ગયા હે ને વિહાન ભાઈ આપડે જો તુરે રમવાનું કેવું હાલે તુર માં ચડીને બધાને હાથ કરે ત્યારે તુર માં નથી પણ હેઠો હે ના સામે છોકરા બધા દેખાય છે ને એ બધાને હાથ કરે ભાઈ અહીંયા હાલો એમ તો હવે 17 મહિનો બેહી ગયો છે ને એટલે કેડિયાર પૂરવાનું પણ ચાલુ થઈ જાય એટલે અંકિતાબેને કેડિયાર તૈયાર કર્યું છે અને હવે ફઈ ભત્રીજી બે જાય છે કેડિયાર પૂરવા તું વતન જાશો આમ તો શિવાની જોવો તો આવડે દીકું તને શિવાની બેન કેડિયાર પૂરે છે અંકિતા બેન પૂરી વાળું તો એવું જ હોય કેડિયાર કેવું હોય તે ભડકું જ હોય ને કેડિયાર માં નહીં અંકિતા બેન તો ખાય હોત કેડિયું તો ખાય પણ હારો અમારે કેટી બેન ખાય સમજો એની માથે ન હોય દંડા માં કઈ કેડિયું ખાવા આવે નહીં હોય આ નીચે હોય એને બોલે સામે પાળે ના આવીએ સવાલો એ બાજુ લઈને સમજો ઈ સામે પાળે આ પાળો હોય ને એમાં બધે હોય જ તે કેડિયું હાલો જ્યાં દેખાય ને એના કેડિયું હોય એ બાજુ કાંક વ્યવસ્થિત કેડિયાર પૂરો હાલો હવે 17 મહિનો છે ને એટલે આખો 17 મહિનો કેડિયાર પૂરવાનું રોજે રોજ અંકિતા બેન એવું ને મકોડા ભાઈ ખાય હોતન જાહે આ કેડિયું બેન તો કાઈ ને મકોડા ભાઈ કાઈ હારો આમ તો કેડિયારે પૂરે ખાતા જાય છે બધાય વસ તો જો આ વસ આમ જો વસ નું મોઢું જો શિવાની એક નથી ખાતી વસભાઈ ને ફોન નહીં જોવાનો વિહાનભાઈ ને જોવાનો આમ જો દેશે ફોન બસે બહુ ફોન જોયો પણ એટલે વિહાનભાઈ નો વારો આવી ગયો ફોન જોવાનો ને વિહાન અડવા જ નથી દેતો પણ હું વસ ને ખાલી એમ કે વસ એમ કે છે લાઈવ લઈ દઉં બદલાઈ દઉં તો વસ ના હાથમાં ફોન નહીં દેતો બીજા ને દઈ દે ખાઈને અને વાળું પાણી નું ચાલુ થઈ ગયું છે દૂધ ને રોટલી આ બાજુ સવેલું થાય છે જો મગનું શાક બનાવ્યું હતું નહીં અંકિતાબેન નથી ખબર બપોરનું શાક છે તારે બનાવ્યું ને દાળ ભાત ને એવું બધું બનાવ્યું હતું
ને શાક બપોરનું હતું એટલે અત્યારે કાંઈ આપણે બનાવ્યું નહીં, ખાલી રોટલી ને એવું બનાવી નાખ્યું. તો બસ બધાને એવું કાંક વાળું પાણીનું આલે છે. તો આજનો દિવસ કાંક આપણે આવર્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.